રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જ હશે. આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે ને જો બરાબર આવી ગયા છે ને, વાગી ગયા ને તો 1 વાગી ગયો છે ને અત્યારે છે ને જાય છે શૂટ કરવા માટે. શું કરવા જાય ભાઈ? એક જગ્યાએ શૂટમાં જાય છે. તો મિત્રો અત્યારે છે ને પેલા જલ્દી આપણે એક જગ્યાએ જ્યાં જવાનું છે ત્યાં શૂટ કરી લઈએ. પછી છે ને પાછું મારે 2 વાગે રાજકોટ જવાનું છે નિકુલભાઈ ભેગું. તો પેલા આપણે છે ને જલ્દી શૂટ પતાવી લઈએ. હા ભૂરાભાઈ? હા. ભૂરો તો મિત્રો ડાયરેક્ટ સ્કૂલેથી આવ્યો, સ્કૂલેથી મારે યાર આવી ગયો. જો હજી ડ્રેસ નથી બદલાવ્યો. કાંઈ વાંધો નહીં, હાલો જલ્દી શૂટ કરી લઈએ પેલા. ફાઇનલ મિત્રો આપણે છે ને આવી ગયા છે શૂટના લોકેશન ઉપર. ના ખાલી ગાડીઓ જો મિત્રો, ઓહ ઘોડા પેડા મિત્રો. ના ભૂરી જો સડી ગઈ ગાડી પર છે. શું છે ભૂરા શૂટ શું છે આજે? હા હું આ બધાને તું કહેવા મંડી જાય. તમારા મિત્રો જોવો હોય ને આપણે શૂટ ટૂંકમાં આપણા કોમેડી વિડીયો જોવાય ને, ઇન્સ્ટાગ્રામમાં આપણને ફોલો કરી નાખજો ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી નાખજો નવા જોવા આવતા હોય તો. બાકી હાલો ભાઈ આવી જાય ને એટલે જલ્દી શૂટ કરી નાખીએ. ભાઈ એક બીજો મિત્ર છે ને ગયો છે થોડું કામથી બાર આગળ આવી જાય ને જલ્દી પતાવી નાખીએ આપણે. મિત્રો હવે ઘરે આવી ગયો છે. હવે વાગી ગયા ને તો 2:30 વાગી ગયા મિત્રો. કે 12 વાગ્યાનો અમે નીકળ્યા હતા, 2:30 વાગી ગયા. અત્યારે જમવાનું જ બાકી છે. તો હાલો પહેલાં જમી લઉં ફટાફટ. પછી આગળ નિકુલભાઈનો ફોન આવ્યો ને લઈને બધું જવાનું છે રાજકોટ. હું કરવા જવાનું છે તો મને નથી ખબર, જાય પછી આવે પછી ખબર પડે ભાઈ. હાલો નિકુલભાઈ આવી ગયો છે ને મારા પપ્પા છે ને હવે મને મૂકવા આવે છે, કેમ કે એના બીજા લોકો પણ છે ને એટલે એ કે તું અહીં રોડ ઉપર આવી જાય ને તો હું રોડ ઉપર મારા પપ્પા મૂકવા આવે છે. તો હાલો મમ્મી હું જામ હવે. હા હા સારું હાલો મિત્રો, હવે ડાયરેક્ટ મળશું આપણે રાજકોટ. ફાઇનલી હવે છે ને અમે પહોંચી ગયા છે રાજકોટ. અને ભાઈ એમાં એમ હતું વચમાં કે હું મારો મોબાઈલનો કેબલ લાવતા ભૂલી ગયો હતો, એટલે મોબાઈલ થવાનો હતો સ્વિચ ઓફ અને 10% ચાર્જિંગ હતી ને પાછું એમાં મારે રીલ અપલોડ કરવાની હતી ને થોડુંક એવું એડિટિંગ બાકી હતું. એટલે પછી ભાઈ રસ્તામાં એક જગ્યાએથી કેબલ મળી ગયો, ત્યાંથી લઈ લીધો ને હવે ફાઇનલી ક્યાં પહોંચી ગયા નિકુલભાઈ? રાજકોટ. કેમ એટલી વાર લાગી મિત્રો? વાગ્યા ને તો ક્યાં ગયું? વાગ્યા કેટલા જો 12:30 થઈ ગયા. વરસાદ હતો એટલે આરામથી ના આવતો મિત્રો. એમાં એમ હતું કે વરસાદ એવો આવતો હતો ને રસ્તામાં વાત પૂછવામાં. ભાઈને છે ને થઈ ગયેલી છે છરદી, છરડ કરતા ધીમા અમે આવતા હતા ને હવે પોગી ગયા છે ને હવે ક્યાં જવાનું છે? હોટલે. તો અત્યારે છે ને હોટલમાં રૂમ ઓનલાઈન બુકિંગ કરી નાખ્યો છે ભાઈએ. ત્યાં જવાનું છે ને તમને મળશું ડાયરેક્ટ કાલે. મસ્ત મજાના પાછા રેડી થઈ ગયા છે ને થઈ ગઈ છે બીજા દિવસની સવાર રાજકોટમાં. તો હવે છે ને ભાઈ જો રેડી થઈ ગયા છે, બૂટ બધું પહેરે છે, બેગે આપણું રેડી થઈ ગયું છે. તો હવે છે ને જે કામ છે ને જલ્દી પહેલાં પતાવી લઈએ ને પછી શું કરવાનું છે? પછી કામ પતી જાય પછી શું કરવાનું છે જોઈએ પછી આગળનો પ્લાન. એટલે રખડવાનું છે કે નથી રખડવાનું? અને તો એમાં એમ છે કે જલ્દી કામ તો એ કે કલાકનું છે, એ કે પતી જાય ને પછી કે આપણે ફ્રીજ છે. પછી કે વરસાદ કંઈ ન આવે ને તો એ કે ફરી આપણે રાજકોટમાં. કંઈ વાંધો નહીં, હાલો તો મિત્રો પેલા એ કામ છે ને બધું પતાવી આવ્યા. કાં ગાઈઝ જો તમે મોટા સિટીમાં આવો તો આવી બધી પ્રોબ્લેમનો સામનો કરવો પડે. કાં નિકુલભાઈ? તો સિગ્નલમાં હલવાના, સિગ્નલ ખુલે તો થાય. મોટા સિટીમાં આ જ વાંધો મિત્રો. આપણે નાના સિટીવાળાનું સિગ્નલ બિગ્નલ કાંઈ નહીં, ગમે ત્યાંથી કાઢો ને ગમે ત્યાંથી જવા દો એવી રીતના હોય. આ બધી જો છે લાઈનમાં હોય ભા. આ જો લાલ સિગ્નલ ચાલુ છે હજી. મિત્રો અમે છે ને મસ્ત મજાનું જમી લીધું છે હવે ને હવે બધીમાં ફરીએ છીએ. હવે છે ને જઈએ છીએ ક્રિસ્ટલ મોલે. હા ભાઈ? ભાઈ જો આવી રીતના છે ને આ બીજો એક મોબાઈલ હતો ને મિત્રો, એની ડિસ્પ્લે થોડીક ઉખડી ગઈ. હું કે ટફન ચેન્જ કર્યો ને ત્યારે નીકળી ગયો હતો. હવે એ આઈસીયુમાં વહી ગયો ને ચાર્જિંગમાં મૂકી દીધો ને અત્યારે આપણે આઈફોનમાંથી શૂટ કરીએ. ને હવે છે ને જવાનું છે ક્રિસ્ટલ મોલમાં આટા મારવા ને 1-2 વસ્તુ લેવી છે મારે. જોઈએ ત્યાં મેળ આવી જાય તો આપણે લઈ લેશું. બાકી જો આપણે આમાં લોકેશન નાખી દીધું કે આપણે ખબર નથી કઈ બાજુ આવ્યા. ઓછી આપણે રાજકોટમાં રખડી ગયેલા છે એટલે આપણે મેપ મારી દીધો. નિકુલભાઈ ગાડી
આટા પેટા ફાકા હાઈક છે ગાડી. જલ્દી ના વાગી ગયા ને મિત્રો તો 2 વાગી ગયો ભાઈ, 2:13 થઈ ગઈ. રાજકોટમાં આટા મારીએ હવે. હું ભાઈ રોકાવાનો વિચાર નથી ને આપણે તો. પેલા રોકાવાનો વિચાર હતો પણ હવે થોડુંક કામ આવી ગયું પાછું, એટલે પેલા અહીંયા જે 1-2 વસ્તુ જે અમારે લેવાનું છે એ કરી નીકળી જાય ડાયરેક્ટ ઘર બાજુ. મિત્રો હવે મોલમાંથી અમે નીકળી ગયા હતા ને હોસ્પિટલે આવી ગયા હતા ને મોલમાંથી ટી-શર્ટ ને જે લેવાનું હતું એ લેવાઈ ગયું હતું. હવે અમે પાછા અહીંયા એમ્સ કંઈ એવું કંઈક હોસ્પિટલ છે રાજકોટમાં, બહુ મોટું મસ્ત હોસ્પિટલ છે, નવું જ હમણાં બન્યું. ત્યાં આવ્યા હતા, ત્યાં અહીંયા અમારે થોડુંક કામ હતું એ પતી ગયું હવે. હવે અમે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ ભાઈ? ઘેર. મતલબ ઘરે. કઈ વાંધો નહીં, હાલો મિત્રો. તો ગાડી ભાઈએ વાળી લીધી છે પાર્કિંગમાંથી. હોસ્પિટલ જાઉં ને મિત્રો કાંઈ ઘટે નહીં, એક નંબર છે. એ મળવાનું હતું મિત્રો, એ મળી લીધા અમે. હવે અમે જઈએ છીએ હવે ઘરે. મિત્રો અમે છે ને રાજકોટની બહાર નીકળી ગયા અને રાજકોટથી જાજા આગા નીકળી ગયા. હવે છે ને 8 કોટ ગામ નામનું એક ગામ આવે છે, ત્યાં પહોંચવા આવી ગયા છે. ને ખાલી નજારો જોવો અત્યારનો, ઓ હોય કાંઈ ઘટે નહીં મિત્રો. આવો નજારો હોય ને ગાડી હાંકતા હોય આપણે એટલે કાંઈ ઘટે નહીં મિત્રો. ને એમાંય નિકુલભાઈ બીમાર પડી ગયા અત્યારે. શું થયું ભાઈ? શરદી મિત્રો. કાયલો હર 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 કરવા માંડ્યો, નાખોડા ગળે. કીધું લાય હવે હું આકલમ તું ઘડી પોરો ખાઈ લે. ભાઈ બાજુમાં બે ગયા ને છેડા હર હર કરે ને આપણે હે ને ગાડી હાંકીએ છીએ. જો કાંઈ વાંધો નહીં, હાલો મિત્રો પેલા ગાડી હાંકેલમ. કેમ કે હે ને રોડ એવા આપણે સ્પેસ ટેકનોલોજીથી મિત્રો બની ગયેલા છે ને, એમાં ખબર નથી પડતી ક્યાં ખાડો છે. પેલા છે ને અત્યારે પાછું અંધારું થવા માંડી ગયું છે જો, એટલે એનામાં થોડુંક ધ્યાનથી હાંકવી પડે એમ છે. અત્યારે આ ગામડાનો રસ્તો છે, જંગલવાળો રસ્તા અમે જઈએ છીએ અત્યારે ઉના. તો કાંઈ વાંધો નહીં, હાલો. રસ્તામાં અડધે પહોંચ્યા ને તો ગાડી છે ને પાણીની તરસી થઈ ગઈ. જો ગાડી નાખી ખોલી, હવે પાણી પાઈ દે, ગાડીને ધરાવી દે મિત્રો. છે હોલ ગાડીને પાણી પાઈ દીધું. હવે છે ને પાછું ઓલું કરી દઈએ, કેમ કે છે ને આગળ બધું સાફ કરવું પડે એમ હતું. આખું શું કે ધૂળ થઈ ગયું હતું, વાઇપર માર્યું ને તો વધારે બગડી ગયું હતું, પાણી ખતમ થઈ ગયું હતું. રસ્તામાં ઊભી રાખીને જો પાણી નાખી દીધું ને વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે રસ્તામાં. કંઈ વાંધો નહીં, હાલો મિત્રો. હવે અહીંયા આપણે હોટલ એક રસ્તામાં હતી દેવાંગી કરીને, સાબા પીતા જાય ને આમાં પાણી ભરી દીધું વાઇપરનું. હવે જાય જો ઓલો ભાઈને શરદી થઈ ગઈ જોરદારની, નિકુલભાઈને. કંઈ વાંધો નહીં, હાલો મિત્રો જલ્દી હવે નીકળી જાય પાછા ઘરે જવા માટે. આપણે છે ને અત્યારે પહોંચી ગયા છે અમરેલી. ને ભાઈ છે ને હોઈ ગયો છે જો, કેમ કે ભાઈને છે ને માથું બહુ દુખવા માંડ્યું હતું નહીં, કે હવે છે ને મને બહુ શરદીને વધી ગયું છે. કે હવે હું દવા એને રસ્તામાંથી લઈ દીધી ને હુવડાવી દીધો ભાઈને. આપણે હાકીએ છે ને ભાઈ મિત્રો, રસ્તામાં એવો વરસાદ આવતો હતો ને કે હાકી જ નથી હાકાતી ગાડી મિત્રો. વાઇપર જેવું લાગે ને બધું એમ દેખાતું બંધ થઈ જતું હતું. પછી રસ્તામાં રોકી શેમ્પૂથી હરખુથી સાફ કરીને હવે આવી રીતના ધીમા જઈએ છીએ. ને અત્યારે અમરેલી પહોંચ્યા ને હજી અહીંથી 100 કિલોમીટર કા 60-70 કિલોમીટર જેવું હશે ઉના, બહુ કંઈ ખબર નહીં. હવે આમાં મેપમાં 100 કિલોમીટરની રેન્જ દેખાડે છે. અમરેલીથી ઉના છે ને 100 કિલોમીટર થાય છે આવું મેપમાં દેખાડે છે. ને ટ્રેક મારી દીધો, કેમ કે આ રૂટ ઉપર આપણે ઓછા આવી ગયેલા છે, આ ભાઈ આવી ગયેલા છે એટલે આપણે ભાઈ આ રૂટ ઉપર કંઈ એટલો ખબર નહીં એટલે મેપમાં ચાલુ કરી દીધો હવે.